હમ. મોહનભાઈ મને એ કીધું કે આપણને દેખાતું નથી, આપણે દિવસે વાત ન કરાય. 6 વાગ્યા પછી ઓફિસ બંધ થઈ જાય ને. રવિ નો નેટવર્ક જતો રહ્યો કે શું રાકેશભાઈ? રાકેશભાઈ ના ના છે, આવે છે ને અવાજ મારો? અરે તો વાંધો આવે છે ને, તો આ તો બલોન બંધ થઈ ગયેલો વાત કરતો હતો. તો જે હર હંમેશ આપણી સાથે હોય છે એવા આપણા સૌના દામજીભાઈ, એમનો પરિચય આપવાની કોઈ જરૂર જ નથી. રાતે 12 વાગે તમે દરવાજો ખખડાવો એટલે દામજીભાઈ તો હાજરા હજુર હોય. તો પ્રગટ પરચો આપે ટૂંકમાં, જેવું જેનું કામ ક્યારેય કોઈનું કામ ન થયું હોય એવો કોઈ દાખલો એ ક્યારેય બન્યો નથી. ને હંમેશા અંધજનોના હિતે જ છું. તો વધારે તો એમના વિશે આપણે બીજું શું કહીએ. એ આજે આપણા કાર્યક્રમમાં ખાસ આપણને સૌને આશીર્વચન આપવા માટે આવ્યા છે ને. આજે આપણે એમના વરદ હસ્તે આ વર્ગ એ ખુલ્લો મૂકવાનો છે. અને આમ તો એમની જ પ્રેરણા હતી. આ બીજા બધાને અવાજ આવે ને કઈ એવું કરતા ને મેટ કરતા કઈ. તો મિત્રો બને ત્યાં સુધી દરેક પોતાનું માઇક બંધ રાખો. તો એવા દામજીભાઈ સાહેબ, આ સાથે ખાસ કરીને ભાઈ આપણે રાકેશભાઈ ચોપડા, કે જે ખૂબ ઉત્સાહી છે અને એમણે ખૂબ મહેનત કરી છે. એવા ભાઈ રાકેશભાઈ એ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. તો સૌપ્રથમ હું ભાઈ રાકેશભાઈ ચોપડાને વિનંતી કરીશ કે તેઓ આ તકે ઔપચારિક સ્વાગત પ્રવચન કરશે. રાકેશભાઈ ચોપડા. રાકેશભાઈ અનમ્યુટ કરશો? હેલો. તો સર્વેનું સ્વાગત છે આ ફર્સ્ટ ક્લાસમાં આપણું. તો આ વિચાર જો સૌપ્રથમ કોઈને આવ્યો હોય તો એ દામજીભાઈ ગામનો ચોરો ગ્રુપ, જેમાં અત્યારે ગુજરાત સરકાર દ્વારા જે નોકરીઓની જાહેરાત થઈ છે 21,114, તો તરત જ દામજીભાઈને પેલો વિચાર આવ્યો કે આપણે કંઈક નવું કરવું જોઈએ દરેક સંસ્થાએ. તો એમાં ગામના ચોરાએ જ આ ઇનિશિયેટિવ લઈને આપણે આગળ વધ્યા છીએ. તો દામજીભાઈને આ વિચાર આવ્યો બદલ દામજીભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણે કેક કાપવાની વિધિ પણ કરાવીશું. દામજીભાઈ કેક કાપશે અને સર્વે ભાગ લેનારા સદસ્યોનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે સાથે તરત જ આપણને સામેથી જે તૈયાર થઈ ગયા કોન્સ્ટિટ્યુશનના ક્લાસીસ માટે એવા મયુરભાઈ ચૌધરી, જેમણે સામેથી જ આપણને કીધું કે જો જરૂર પડશે તો બંધારણના ક્લાસીસ લેવા માટે હું તૈયાર છું. તો મયુરભાઈ ચૌધરીને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. દર બુધવારે આપણને 9 વાગે સમય આપશે અને આખો આપણો જે ટોપિક છે એને ખૂબ જ સરળતાથી અને ઇઝીલી તમને સમજાવશે. તો આશા છે બધા જ સદસ્યો આમાં પૂરેપૂરી મહેનતથી અને દિમાગથી અને માઇન્ડ હાજર રાખીને અને પૂરેપૂરી હાજરી આપશો, જેનાથી બધાને આયોજકો રવિભાઈ, દામજીભાઈ બધાને કોન્ફિડન્સ રહે કે આજે મહેનત કરી છે તો એ સફળ જાય. અને સાથે સાથે મયુરભાઈ ચૌધરી
ને પણ આમાં ઉત્સાહ રહે કે સદસ્યો હાજર રહે અને એક્ટિવ રહે તો ઉત્સાહ રહે. બાકી સમય સમયે ક્વેશ્ચન આન્સર સેશન પણ થતા રહેશે, એટલે તમારા કોઈ ક્વેશ્ચન હશે તો એના પણ એક્સપર્ટ જવાબ આપશે. આગળ જતા ઇંગ્લિશ સબ્જેક્ટનું પણ આપણે તૈયાર થઈ ગયેલું છે, તો એનું પણ આગળ જાહેરાત કરવામાં આવશે. એ સિવાય અન્ય સબ્જેક્ટના પણ આગળ જતા જાહેરાતો કરવામાં આવશે. તો આ ખૂબ જ સરસ અને ફ્રી માધ્યમ ગામના ચોરા થકી દામજીભાઈ અને રવિભાઈની મહેનતથી આ ચાલુ થઈ રહ્યું છે. તો બાકી શિક્ષકોનો પણ જે આગળ શિક્ષકો આવશે એ બધાનો પણ અત્યારથી જ ધન્યવાદ, અને ખાસ મયુરભાઈ ચૌધરી પણ તૈયાર થઈ ગયા છે તો એમને પણ ધન્યવાદ. તો ઓવર ટુ દામજીભાઈ. રવિ, અવાજ આવે છે? યસ. હા સાહેબ. ઓકે ઓકે. મિત્રો નમસ્કાર. ગળું થોડું નમસ્કાર. ખરાબ છે, સમજાશે કદાચ અવાજમાં, પણ થોડી તકલીફ છે. તો સૌપ્રથમ તો ભાઈ શ્રી આપણા ગામના ચોરોના ક્રિએટર રવિ, એનો આભાર માનીશ કે એક આ વાત ખાલી 2 વાક્યોમાં આ મેં સજેશન કર્યું હતું, તો ભાઈ રવિએ અને રાકેશભાઈ બંને એને 2 હાથે વધાવી લીધી વાતને, અને તાત્કાલિક આ ગ્રુપનું એમ કે નિર્માણ કરવું એવું નક્કી કર્યું. અને ત્યારબાદ સૌ પ્રથમ પહેલ આમાં લેક્ચરર તરીકે ભાઈ મયુર ચૌધરી એમણે કરી, જેનો આજે લેક્ચર છે. તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. બાકી આજે પૈસા દેતા એ સારું એજ્યુકેશન મળતું નથી, તો વિના મૂલ્યે અને ઘર બેઠે ગંગા જ્યારે આપણા સૌ માટે, તમારા માટે, અમે તો બધા નોકરી કરીએ છીએ ઘણા, અને મારા જેવા રિટાયર થયા, પણ આપણા જેવા મિત્રોને આનો બેનિફિટ મળે, આ જ હેતુ છે કે આજે સરકારે 21,114 જેટલી બ્લાઇન્ડ માટે ગુજરાતમાં જગ્યા બહાર પાડી છે. તો હું એમ ઈચ્છું કે આપણે ઘરમાંથી કે ખિસ્સામાંથી કોઈને નથી આપી શકતા, પણ આ દ્વારા પણ જો તમને હેલ્પ થાય તો એનાથી મોટી વાત કોઈ હોઈ શકે નહીં. એટલે આ મને વિચાર આવ્યો અને મેં ગામના ચોરામાં આ વસ્તુ મૂકી, અને તરત જ ટૂંકું નામ છે ગામના ચોરાનું જીસી એજ્યુકેશન ગ્રુપ ક્રિએટ કર્યું રાકેશભાઈ, અને મારા દ્વારા અને બીજા દરેક મિત્રો દ્વારા દરેક મિત્રોએ આને સહકાર આપ્યો છે. અવાજ આવે છે ને? હા હલો. સાહેબ. હા સાહેબ. હા બસ. ના એટલે મેં નોટિફિકેશન બંધ કર્યું, એટલે મેં કઈ લોચો નથી થયો ને. એટલે આજે પહેલો દિવસ છે મિત્રો, થોડો ટાઈમ વિધિવત જે ઉદઘાટન કરવાનો હોય બધી વાત કરે એના માટે જાય, તો એ આપણે એક સામાન્ય પ્રથા છે, નિયમ છે કે એ પ્રમાણે આપણે કરવું જ પડે. તો બસ આપ સૌને એક જ નમ્ર વિનંતી કે આ તમારા માટે અમે આ પહેલ કરી છે, તો તમે મેક્સિમમ લાભ લો. અને સિરિયસલી જેને એજ્યુકેશનની જરૂર છે, દરેક અલગ અલગ વિષય ઉપર રાકેશભાઈ ઉપર વાત કરી એ પ્રમાણે દરેક એજ્યુકેશન નો આમાં બેનિફિટ તમને મળશે જ. અત્યારે ઇંગ્લિશ અને બંધારણ આ વિશે 2 નિષ્ણાત મળ્યા છે, અને આગળ ઉપર પણ થશે. અને ટાઈમિંગ લગભગ સાંજનો જ રહેશે, છતાં ગ્રુપમાં મેસેજ રોજ સાંભળી લેવો. અને તમારા જેવા જે મિત્રો, અમે તો પ્રયત્ન કરીશું કે મેક્સિમમ મિત્રો, ભાઈ બહેન અંધજનો આનો લાભ લે. તમે એને લિંક ની જો ડિલીટ થઈ કે કઈ પ્રોબ્લેમ હોય તો મને કહેજો, તો એને લિંક મોકલી દઈશું આપણે, અને મેક્સિમમ લોકો બેનિફિટ રહે. અને એક અંતરની ઈચ્છા એવી છે કે અંધજન કોઈ દુઃખી ના હોવો જોઈએ, નોકરી વગરનો ના હોવો જોઈએ. કારણ કે આ મારું સપનું તો વર્ષોથી છે ઘણા બધા બ્લાઇન્ડ માટે, પણ ઈશ્વરે જે કંઈ સહાય કરે એમની મરજી. પણ આપ સરોનો સંપૂર્ણ સિરિયસલી સપોર્ટ રહે, બરાબર, અને શાંતિથી તમે ભણો. તમને કંઈ પણ તકલીફ થાય તો તમે જે સૂચના આપશે એડમિન શ્રી, અથવા તમે મને વ્યક્તિગત ફોન કરજો તો પણ વાત કરીશું. પણ આ વસ્તુનો લાભ લો,
જો તમે મહેનત કરશો તો પાસ ક્લાસ થશો ને તો પણ મને ચોક્કસ ખાતરી છે કે આવતા 1 વર્ષની અંદર ખાલી પાસ ક્લાસ ની રીતે પાસ થયા તોય તમે ઘરે નહીં બેસો. આ મને આટલી ચોક્કસ ખાતરી છે. તો વિશેષ આપણે વધારાનો ટાઈમ આપની પાસે નહીં લઈએ. આ વધારાનો ટાઈમ મયુરભાઈને પણ સહન કરવો પડે, આપને સૌને પણ જે વસ્તુ જરૂરી છે કરવી પડે. તો એક આ નમ્ર નિવેદન છે જે સર્વ શિસ્તબદ્ધ પાલન કરજો. ચાલુ લેક્ચરે આપણું માઇક મેટ જ હોવું જોઈએ. આ દરરોજ સૂચના ના આપવી પડે અને તમે લોકો ઉત્સાહપૂર્વક ભાગ લેશો તો જ આ ગ્રુપ બધા માટે ચાલશે. આ સહકાર બરાબર એ બહુ મહત્વની વસ્તુ છે. આ બધાનો સહકાર હશે અને સારી એવી સંખ્યા અને લોકો લાભ લેતા હશે ચોક્કસ આ ગ્રુપને આપણે આગળ વધારીશું. અને જરૂર પડશે તો ગ્રુપ માટે એટલે કે આપના સૌ માટે હું પોતે બહારથી પણ નિષ્ણાતો નોર્મલ લોકો દાખલા કે મેથ્સ, રિઝનિંગ, એક્સવાયઝેડ એ લાવવાનો અવશ્ય મારો પ્રયત્ન રહેશે. અને અમારા સૌનો રવિભાઈ છે, મયુરભાઈ છે, રાકેશભાઈ તેમજ અન્ય પણ અમારા ગામના ચોરાના મિત્રો જે છે એ લોકો આમાં સહકાર આપવાના જ છે. તો વિશેષ સમય નહીં લેતા બસ બધાને ધન્યવાદ કહેતા અત્યારે લગભગ 40 જેવા હતા. હમણાં મેં પછી નથી જોયું 39 જેવા. પણ ખૂબ આનંદ છે કે પહેલા દિવસે પણ આથી પણ સંખ્યા વધે અને તમે એનો લાભ લો એ જ મારું નમ્ર નિવેદન છે. બસ તો આ મારું લાંબુ પણ ટૂંકું ભાષણ પૂરું કરું છું. ધન્યવાદ રવિભાઈ, રાકેશભાઈ, મયુરભાઈ અને આપ સૌ. હાજી. લોકોનો એક એવો પ્રશ્ન છે કે તમે કયા વિભાગ માટે વધારે તૈયારી કરાવવાનો છે એવું જેને આપણે જોઈન્ટ કર્યા ને બધા એવું કહે છે, એટલે જરાક એના વિશે કહી દેજો. હા, એટલે તમે સૂચના આપવામાં આવશે. અત્યારે આપણે છે ને હજી તો આપણે 2 દિવસ પહેલા વસ્તુ મૂકી, 2-3 દિવસ પહેલા, અને અત્યારે તાત્કાલિક 2 નિષ્ણાતો બંધારણ અને ઇંગ્લિશ એનું તૈયાર થઈ ગયું. એટલે ત્યાં થતા બીજા વિષયો મેં એના ઉપર વાત કરી કે મેથ્સ, રિઝનિંગ, જીકે બરાબર જે અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ છે એને ધ્યાનમાં રાખીને જ આપણે લેક્ચર લેવાનો 100% પ્રયત્ન કરીશું. કે ટાઈમ મિત્રો માટે પણ એટલો અગત્ય છે અને આવનાર નિષ્ણાત માટે પણ અગત્યનો છે. એટલે એ ચિંતા ના કરો. સજેશન બધાના સ્વીકાર્ય છે. તમે ગ્રુપમાં મેસેજ મૂકશો તોય બરાબર, અને ના મૂકો તો મને ફોન કરશો તો મારા ચેટ ઉપર મારો નંબર બધાને ખબર જ છે છતાં બોલી જવું 9067253554. આના ઉપર તમે વોઇસ મેસેજ મૂકશો તો પણ તમને અવશ્ય જવાબ મારા તરફથી મળશે. માત્ર રાતે 11 થી સવારના 4:30 આ ટાઈમે ફોન ના કરો, બાકી છૂટ. 4:30 કરશો તો હું જાગતો હોઈશ. અને વ્યવસ્થા બધા લોકોને લાભ મેક્સિમમ મળે સારો એ આપણો આ પ્રયત્ન છે. બરાબર ભીખુભાઈ? ઓકે, બાકી બધી જે બાબત છે એ આપણે ગ્રુપમાં ડિસ્કસ કરી લેશું. તો ખૂબ હા ખૂબ બસ ધન્યવાદ થેન્ક યુ. સાહેબ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને થેન્ક સાહેબ તો યુ. હરમેશ આપણી સાથે જ છે અને બધા આપણે ઓળખીએ જ છીએ એટલે એમના વિશે તો જેટલું કહીએ એટલું ઓછું. તો હવે હું વિનંતી કરીશ ભાઈ મયુરને. મયુર ગૌણ સેવા પસંદગી મંડળમાં ખૂબ સારી રીતે આ પરીક્ષા પાસ કરી અને ઉત્તીર્ણ થયો છે અને હાલ સરસ કાર્ય એ જે સિનિયર ક્લાર્ક તરીકે તેઓ કામ કરી રહ્યા છે. અને ગઈકાલે આપણે સૌએ બંધારણ દિવસની ઉજવણી કરી. તો ભાઈ મયુરનું એવું કહેવું હતું કે બંધારણ ઉપર મારી પાસે ઘણું બધું મટીરિયલ છે અને મેં તૈયાર સરસ કર્યું છે ને એણે આ ક્લાસ માટે ખૂબ મહેનત કરી છે. તો આપણે વિનંતી કરીએ ભાઈ શ્રી મયુરભાઈને કે આજની એમના ક્લાસની વાત કરશે. મયુરભાઈ ચૌધરી. હેલો, મારો અવાજ સંભળાય છે બધાને? જી, રવિભાઈ કમ્પ્લીટ ચોખ્ખો? એકદમ કમ્પ્લીટ. ઓકે. તો પહેલા તો હું દરેક મારા પ્રજ્ઞાચક્ષુ મિત્રો તમામનો હું આ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. અને જ્યારે ગામના ચોરામાં આ વાત થઈ ત્યારે મને એવું લાગ્યું કે મારી પાસે જે વસ્તુ છે એ મારે કોઈને આપવી જોઈએ. તો મને બંધારણ બહુ સારો વિષય ગમે છે. તો મેં નક્કી કર્યું કે મારી પાસે જે બંધારણનું જે પણ મટીરિયલ છે, મેં જે તૈયારી કરી છે એ હું બીજા લોકો જોડે શેર કરું.
અને એ જ હેતુથી હું આજે આપ સમક્ષ બંધારણ વિષય ભણાવવા ઉપસ્થિત થયો છું. હમણાં ભીખુભાઈ સાહેબે કીધું કે કયા વિભાગની તૈયારી તમે કરાવો છો. તો આમ જોઈએ તો બંધારણ એક એવો વિષય છે કે જે લગભગ દરેક પરીક્ષામાં, બેન્કિંગને છોડીને દરેક પરીક્ષામાં બંધારણ આવે છે. પછી એ જીપીએસસી લેવલની પરીક્ષા હોય કે ગુજરાતમાં ક્લાસ 3 લેવલની પરીક્ષા હોય, દરેકમાં બંધારણનું એક અલગ જ વેઇટેજ હોય છે. હાલમાં જ આપણે જોયું હશે કે સીસીની જે પરીક્ષા લેવાય છે એમાં સીસી ગ્રુપ બી નું હજુ પેપર બાકી છે. તો એમાં પણ 30 માર્ક્સ જેટલું, જો હું કદાચ ભૂલતો ના હોય તો 30 માર્ક્સ જેટલું એમાં બંધારણનું વેઇટેજ છે. એ પહેલા બિન સચિવાલય નામની પરીક્ષા આવતી, તો એમાં પણ 50 થી 60 માર્ક્સ જેટલું બંધારણ આવતું. તો બંધારણ કેવો વિષય છે કે તમે જ્યારે પણ નોકરી કરશો ત્યારે કોઈ ને કોઈ તબક્કે બંધારણ તમારી સામે આવશે જ. અને એક આવો વિષય પણ છે કે એને હળવો પણ ના કહેવાય કે ભારે પણ ના કહેવાય. આ વિષય જે લોકોના મગજમાં ઉતરી જાય એમને તમે રાત્રે 12 વાગે કે 1 વાગે પણ એમ કહો કે ભાઈ તારે બંધારણ ભણવું છે, તો એ હા પાડશે. પણ જે લોકોને ના ફાયો કે ભાઈ મને તો એમાં ટપ્પો જ નથી પડતો, તો એ લોકો માટે આ વિષય સમજવો મુશ્કેલ છે. તો એવા જ વિષય ઉપર આપણે આજે વાત કરવા જઈ રહ્યા છે. તો બંધારણ, જેને આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અને હિન્દીમાં સંવિધાન તરીકે પણ ઓળખીએ છીએ. અને રવિભાઈએ કીધું એમ કે ગઈકાલે 26 નવેમ્બરના રોજ આપણે બંધારણ દિવસ પણ ઉજવ્યો. 2015 થી આ 26 નવેમ્બરને આપણે બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. અને સાથે સાથે 26 નવેમ્બર એક બીજા દિવસ તરીકે પણ ઉજવાય છે, એ છે કાયદા દિવસ. તો આ 2 દિવસ તરીકે 26 નવેમ્બરને ઉજવાય છે. હવે આપણે વિષય પ્રવેશ તરફ આગળ વધીએ તો આપણે એના મૂળથી જ જઈશું, કારણ કે ઘણા લોકો પહેલી બંધારણની માંગ કોને કરીને ત્યાંથી વાત કરે છે, પણ હું એના ઇતિહાસથી વાત કરીશ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી વાત કરીશ. બરાબર? કારણ કે એની પૂર્વ ભૂમિકા છે. કારણ કે જ્યારે કૃષ્ણ ભગવાન એ બધા હતા, જ્યારે રાજાશાહી હતી, ત્યારે કોઈ પણ દેશ ચલાવવા માટે નિયમોની જરૂર નથી. બંધારણની જરૂર શું કામ પડી? બંધારણ એટલે શું, એની વ્યાખ્યા શું આપી શકાય? સામાન્ય ભાષામાં કોઈ બી આપણે સ્કૂલમાં ભણતા હોય તો એના પણ નિયમો હોય. તો બસ બંધારણ પણ એ જ વસ્તુ છે કે આપણો આખો દેશ છે ને, દેશને ચલાવવા માટે આપણે એક નિયમોની જરૂર હોય અને એ નિયમો હોવા જોઈએ. અને એના માટે જ આપણે બંધારણની જરૂર પડી. પહેલાના સમયમાં રાજાશાહી હતી, એટલે રાજાઓ જે નિયમો બનાવે એ નિયમો પ્રમાણે જ આપણે કરવાનું. પણ જેમ જેમ સમય વીતતો ગયો અને રાજાશાહીનું પતન થતું ગયું અને આપણે ત્યાં અંગ્રેજ શાસન વધતું ગયું, અને એમ એમ આપણે બંધારણની જરૂર પણ પડવા લાગી. વાત કરીએ ઈસવીસન 1600ની, ત્યારે જહાંગીરનું શાસન હતું અને આપણા ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. એ કઈ રીતે થઈ એ બધું, હલો, એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના જ્યારે થઈ ત્યારે જહાંગીરનું શાસન હતું. અને રવિભાઈ, હલો, હલો, હા. તો એ જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શાસન જ્યારે શરૂ થઈ ત્યારે એમને વેપારથી શરૂઆત કરી. ભાઈ કોઈનો અવાજ ચાલુ છે એટલે રિફ્લેક્શન કરે છે, જરા ચેક કરજો. હલો, હા. તો લગભગ 1717
મયુરભાઈ, તમે તમારો માઇક અનમ્યુટ કરશો? ઓકે, અવાજ આવ્યો? યસ. કેટલા સુધી સાંભળી તમે? કોઈ કહેશો? ના, અત્યારે કોઈ નહીં કહી શકે કારણ કે આપણે બધાને મ્યુટ રાખ્યા છે. કઈ વાંધો નહીં. તો જ્યારે પણ આપણે વાત કરી હતી કે ચૂંટણી થઈ અને અમુક વિભાગોમાંથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અમુક લોકો એ જીત્યા લગભગ એ સાલ હતી 1765 ની. હવે એ વખતે બક્સરનું યુદ્ધ થયું હતું અને એના કારણે, કારણ કે જે લોકો જીત્યા હતા ઈસ્ટ ઇન્ડિયા વાળા, એ લોકોએ પણ કર ઉઘરાવો હતો અને સામે જે બીજા રાજાઓ હતા એ લોકોએ પણ કર ઉઘરાવો હતો. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ત્યાં એના ઇંગ્લેન્ડમાં વાત કરી. એટલે ઇંગ્લેન્ડ વાળાએ સૌ પ્રથમ 1773માં નિયામક ધારો, જેને આપણે રેગ્યુલેટિવ એક્ટ કહીએ છીએ, એ લોકો લાવ્યા. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસનને રેગ્યુલેટિવ કરવા કે નિયંત્રણમાં રાખવા સૌ પ્રથમ કયો એક્ટ ઘડવામાં આવ્યો? તો એ છે નિયામક ધારો, જેને ઇંગ્લિશમાં રેગ્યુલેટિવ એક્ટ પણ કહેવાય. આ રેગ્યુલેટિવ એક્ટ દ્વારા ભારતમાં સુપ્રીમ કોર્ટની રચના કરવામાં આવી 1774માં. એટલે ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન કે ઈસ્ટ ઇન્ડિયા કંપની દરમિયાન પ્રથમ કોલકાતામાં સુપ્રીમ કોર્ટની રચના કરવામાં આવી હતી અને એમાં કુલ 4 જજ હતા. એમાં એક મુખ્ય જજ હતા અને 3 અન્ય જજ હતા. મુખ્ય જજનું નામ સર એલિજા ઇમ્પે, બરાબર છે. હવે ક્યારેક કોઈ શબ્દમાં મારે બોલવામાં ભૂલ થાય તો માફ કરજો, કારણ કે હું પણ તમારી જેમ ક્યાંકથી જ સાંભળીને કરેલું છે, બરાબર છે. એટલે ક્યાંક સાંભળવામાં પણ હું અહીં નામ કહું છું, એલિજા ઇમ્પે, જે સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા, બરાબર. ત્યારબાદ આ એક્ટ દ્વારા જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લોકો હતા, કારણ કે એ વખતે શું થતું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની કર તો ઉઘરાવતી, પણ એના જે ભ્રષ્ટાચારી લોકો હતા ને, એ પૈસાની ઉપર જવા જ નતા દેતા. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર પણ કરતી અને સાથે કર એટલે ટેક્સ પણ ઉઘરાવતી, પણ આમ છતાંય એનું દેવું વધતું જતું હતું. એટલે એવા ભ્રષ્ટાચારી નેતાઓને દૂર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટિશ સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ જે પણ અધિકારીઓ છે એ લોકો બહારના લોકો પાસેથી કોઈ ભેટ સોગાદો ના લઈ શકે, બરાબર. અને જો એ લે તો એ લોકો ગુનાને પાત્ર હતા. હવે બીજી વસ્તુ એમાં એવી થઈ કે એ વખતે મદ્રાસ, મુંબઈ અને બંગાળ આ 3 પ્રાંત હતા મુખ્ય. મુંબઈ, મદ્રાસ અને બંગાળ. અને આ ત્રણેયમાં એક એક ગવર્નર હતા. ઉદાહરણ તરીકે આપણે માની લઈએ કે હાલ રાજ્યપાલ. તો 1773ના એક્ટ દ્વારા બીજી વસ્તુ એ કરવામાં આવી કે જે ગવર્નર હતા બંગાળના, એમને ગવર્નર જનરલ બનાવી દીધા. એટલે શું કે ગવર્નર જનરલ એટલે જે પેલા મુંબઈ અને મદ્રાસ વાળા હતા એમને એમ જ રાખ્યા, પણ જે બંગાળ વાળા હતા એમને ગવર્નર જનરલ એટલા માટે બનાવ્યા કે જે મુંબઈ અને મદ્રાસ વાળાએ કંઈ પણ કામ હોય બ્રિટિશ સરકારનું, તો એ સીધો કોન્ટેક્ટ એમને નહીં કરવાનો, એમને ગવર્નર જનરલ નહીં પૂછવાનું. અને ગવર્નર જનરલ છે એ આગળ વાત કરે અને ત્યારે જ એ વસ્તુ પહોંચાડી શકતા. જેમ કે અત્યારે મંત્રી હોય, મંત્રી ઉપર મુખ્યમંત્રી હોય, બસ એ રીતે એ એક પ્રકારનું પરિરૂપ ગોઠવવામાં આવ્યું. હવે આ ગવર્નર જનરલની માટે 4 સભ્યો એમના નીચે મૂકવામાં આવ્યા, જે એમની મદદ માટે મૂકવામાં આવ્યા હતા. એટલે અહીં એક બીજો પ્રશ્ન બને કે
1773 એક્ટ દ્વારા ગવર્નર જનરલની મદદ માટે કુલ કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવી? તો ત્યારે જવાબ બનશે 4. હવે અહીં બીજા બે હું પ્રશ્નો બોલું છું, એ પણ તમારે યાદ રાખવાના છે. આપણે વાત કરી ગવર્નરની, તો ભારતના પહેલા ગવર્નર કોણ હતા? તો એ હતા રોબર્ટ ક્લાઇવ. બરાબર, રોબર્ટ ક્લાઇવ એ ભારતના પ્રથમ ગવર્નર હતા. પણ હવે શું થયું છે કે હવે તો ગવર્નરને ગવર્નર જનરલ બનાવ્યા. તો હવે અહીં બીજો પ્રશ્ન એ બને કે ભારતના પહેલા ગવર્નર જનરલ કોણ હતા? તો એ હતા વોરન હેસ્ટિંગ. બરાબર, આ બે પ્રશ્નો ખૂબ જ મહત્વના છે. તમને વિધાનો પણ પૂછે, કઈ બી પૂછે, એ લોકો એમ પણ પૂછી શકે કે બંગાળના કયા ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા હતા, એમ પણ પૂછે. અથવા તો એમ પણ પૂછે કે વોરન હેસ્ટિંગ જેઓ વોરન હેસ્ટિંગ કે જેઓ ગવર્નર હતા, જેમને ગવર્નર જનરલ બનાવવામાં આવે, એ કયા પ્રાંત સાથે જોડાયેલા હતા. કોઈ બી રીતે કોઈ પણ લેવલે એ પૂછી શકે. પણ ટૂંકમાં આપણે એટલું યાદ રહેવું જોઈએ કે વોરન હેસ્ટિંગ એ પ્રથમ ગવર્નર જનરલ હતા અને એમની સેવા માટે એટલે કે એમની મદદ માટે 4 સભ્યની નિમણૂક કરવામાં આવી. હવે આપણે અહીં સુપ્રીમ કોર્ટની વાત થઈ ગઈ કે 1774માં સુપ્રીમ કોર્ટની રચના થઈ. એમાં 4 મુખ્ય ન્યાયાધીશો હતા અને એમાં એક મુખ્ય ન્યાયાધીશ સર એલિઝા ઇમ્પે હતા. તો અને ત્રીજી વસ્તુ કે જે ભેટ સોગાદો હતી એ બંધ કરવામાં આવી. તો 1773માંથી આટલી વસ્તુ મુખ્ય યાદ રાખવાની છે તમારે. બરાબર, કારણ કે આ વસ્તુ ક્યારેક તમને વિધાનોમાં પણ પૂછશે અને કઈ બી રીતે પૂછશે. આનાથી વિશેષ તમને હું અમુક દિવસો પછી એક બુક પણ આપી દઈશ, એમાંથી તમને વિશેષ જાણકારી મળશે. કારણ કે બધી વસ્તુ અહીં સમજાવી એ શક્ય નથી, પણ અમે તમને રસ્તો આપી દઈએ છીએ કે ભાઈ 1773 એ શું કામ લાવવામાં આવ્યો. પછી તમે જ્યારે પણ વાંચશો ત્યારે યાદ આવશે કે મયુરભાઈએ આ ભણાવ્યું હતું. હવે 1773 પછી એમાં કેટલુંક સુધારો લાગ્યો એમને કે હવે આપણે સુધારો કરવો જોઈએ. એટલે તેઓએ 1781માં એક એમેન્ડમેન્ટ બિલ લાયા. બરાબર, કે એ બિલ લાવ્યા કેટલોક સુધારો, કારણ કે આ પહેલો જ એમનો એક્ટ હતો એટલે કંઈક તો સુધારો કરવો પડે. એટલે એ 1781માં સુધારો લાયા અને એમાં એક એ નવી વસ્તુ લાયા કે 1774માં જે સુપ્રીમ કોર્ટ બનાવી હતી, પણ આ વસ્તુ એમને શું કર્યું કે બ્રિટિશનો કોઈ વ્યક્તિ એટલે ઇંગ્લેન્ડનો કોઈ અધિકારી જો કોઈ ગુનો કરે તો એ ભારતની સુપ્રીમ કોર્ટને જવાબદાર નહીં રહે, એ ઇંગ્લેન્ડની સુપ્રીમ કોર્ટને જવાબદાર રહેશે. એનો કેસ ઇંગ્લેન્ડની સુપ્રીમ કોર્ટમાં ચાલશે. આવું એ લોકોએ નક્કી કર્યું. એટલે અહીં પણ એક પ્રશ્ન બને, ઉપર વિધાન મૂકી દીધું હોય કે બ્રિટિશ સરકારનો કોઈ અધિકારી ભારતમાં કોઈ કૃત્ય બદલ ભારતની સુપ્રીમ કોર્ટને આધીન નહીં રહે. આવું કયા એક્ટ દ્વારા અથવા કયા સુધારા દ્વારા કહેવામાં આવે? ત્યારે તમને ખબર હોવી જોઈએ કે 1781 દ્વારા. બરાબર મિત્રો, હજુ બંધારણ શરૂ થતા આપણે 2 થી 3 લેક્ચર લાગશે. આ એની પૂર્વ ભૂમિકા છે. પછી એમાંથી આપણે બંધારણની શરૂઆત થશે. એટલે આ જે શરૂઆતના 2-3 લેક્ચર છે એ તમને કદાચ કંટાળાજનક લાગી શકે, પણ આમાંથી પણ પૂછાય છે. અમુક લોકો તમને આ વસ્તુ નથી ભણાવતા, પરંતુ જે જીપીએસસી લેવલનું હોય છે, કારણ કે આપણે ટ્રાય કરીએ છીએ કે એમાંથી બધું જ તમે કરી શકો, એટલે આપણે આ વસ્તુ કરીએ છીએ. હવે આગળ વાત થઈ. હવે એક નવો કાયદો આવ્યો પાછો. એ કાયદો હતો પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. એ પણ એક સુધારો જ હતો, એક એક્ટ હતો. કારણ કે એ કઈ બી બંધારણમાં કઈ બી સુધારો કરવો હોય તો એક કાયદો લાવવો પડે. બસ એ રીતે એ લોકો નવા કાયદા દ્વારા સુધારો કરતા હતા. એટલે 1784માં ત્યાંના પિટ્સ વડાપ્રધાન હતા, એમને પિટ્સ ધ એન્કર એમનું નામ.
તેઓએ આ પિટ્સ એક્ટ પસાર કર્યો, એટલે એનું નામ પડ્યું પિટ્સ ઇન્ડિયા એક્ટ. એટલે તમને અહીં એ પણ વસ્તુ પૂછાય કે પિટ્સ ઇન્ડિયા એક્ટ કઈ સાલમાં પસાર થયો, તો એ 1784માં. ઘણા લોકોને એવું હોય છે કે ભાઈ સાલ પૂછાતી નથી, એ વસ્તુ બિલકુલ ખોટી છે. જે ફેક્ટ સાલો છે એ તો પૂછાય જ છે. તમે પાછળના પેપર જોશો તો જે સાલ નક્કી જ છે કે ભાઈ 1784માં પિટ્સ ઇન્ડિયા એક્ટ પસાર થયો જ છે, તો એ પૂછાઈ શકે. બરાબર. હવે એમાં શું શું કરવામાં આવ્યું, જેમ આપણે 1773માં તો જોયું કે એમાં શું કરવામાં આવ્યું, તો આમાં શું સુધારા કરવામાં આવ્યા એ આપણે હવે જોઈએ. તો એમાં એક બીજી વસ્તુ કે 1773માં એક બીજી વસ્તુ એ કરવામાં આવી હતી કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની વહીવટ કરતી હતી અને વેપાર કરતી હતી અને ધારાકીય કાર્યો એટલે જે ચૂંટણી જીતી હતી એ પણ કાર્યો કરતી હતી. તો એમને એ લોકોએ બંધારણીય માન્યતા આપી દીધી હતી. બરાબર છે. હવે 1784માં શું થાય છે કે એ લોકો વેપાર અને એ જે કારોબારી કાર્યો છે એ બંનેને અલગ કરી દે છે. પહેલા શું હતું કે એ બંને ભેગા ગણાતા, બંનેનું ભેગું કાર્ય હતું, પણ હવે એ લોકોએ અલગ અલગ કરી દીધું. બરાબર. એટલે એ 1784 દ્વારા એ લોકોએ વેપાર અને રાજકીય કાર્યોને અલગ કર્યા હતા. એટલે હવે એ બી પ્રશ્ન બને કે કયા એક્ટ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રાજકીય અને વેપારિક કાર્યોને અલગ કરવામાં આવ્યા હતા. તો ત્યારે તમારો જવાબ હશે પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. ક્યારેક સાલમાં આગળ પાછી જાય તો જોઈ લેજો, કારણ કે આ 1784 જ ચાલુ છે. બરાબર. હવે એ વખતે પિટ્સ ઇન્ડિયા એક્ટના કાર્યોનું સંચાલન કરવા માટે, બરાબર છે, વેપારનું સંચાલન, રાજકીય કાર્યોનું સંચાલન, તો એ વખતે બે બોડીની રચના કરવામાં આવી. એક બોર્ડ ઓફ કંટ્રોલ અને બીજી કોર્ટ ઓફ ડાયરેક્ટરી. એમાં વેપારીના કાર્યો કરવા માટે બોર્ડ ઓફ કંટ્રોલ અને બીજી હતી કોર્ટ ઓફ ડાયરેક્ટરી. એ બંનેની રચના કરવામાં આવી. એટલે પછી પાછો પ્રશ્ન એ બનશે તમારો કે કયા એક્ટ દ્વારા બોર્ડ ઓફ કંટ્રોલ અથવા તો કોર્ટ ઓફ ડાયરેક્ટરની રચના કરવામાં આવી, તો એ પણ બનશે પિટ્સ ઇન્ડિયા એક્ટ. બરાબર. આમાં 6 સભ્યો એ લોકોએ રાખ્યા હતા અને એના દ્વારા એ લોકો સંચાલન કરતા હતા. ત્યારબાદ એમને એક નવું કર્યું કે મુંબઈ અને મદ્રાસ, એમાં શું હતું કે જનરલ હતા અને બંગાળના તો ગવર્નર જનરલ બનાવી દીધા હતા. પણ એમને શું કર્યું કે મુંબઈ અને મદ્રાસને પણ હવે ગવર્નર જનરલના હાથમાં આપી દીધું. એ ત્યાં કોઈ ગવર્નરની જરૂર જ નથી એમ એ લોકોએ રાખી અને એ લોકોએ ગવર્નર જનરલ કરી દીધું. બરાબર. એટલે આ થઈ આપણા ઈસ્ટ ઇન્ડિયા એક્ટ. હવે એ લોકોએ શું કર્યું કે ભારતમાં તો સુપ્રીમ કોર્ટની રચના કરી હતી, પણ એમને ફરીથી એમના ત્યાં ઇંગ્લેન્ડમાં એક બીજી સુપ્રીમ કોર્ટની રચના કરી. જેમ હમણાં 1781માં આપણે વાત કરી કે ભારતમાં કોઈ અધિકારી હોય, બ્રિટિશનો અધિકારી, અને એ ગુનો કરે તો એ કેસ ચાલે ક્યાં? ઇંગ્લેન્ડમાં. પણ હવે શું કર્યું એ લોકોએ, ત્યાં એક અલગ કોર્ટ જ બનાવી દીધી કે એ જ કોર્ટમાં એમના કેસ ચાલે અને ત્યાં જ એ થાય. બરાબર. એટલે આટલી વાત 1784ની છે. હવે એક બીજો પ્રશ્ન કે ઇંગ્લેન્ડમાં ભારતમાં કરેલા કાર્યો માટે સુપ્રીમ કોર્ટની રચના ક્યારે કરવામાં આવી, તો 1784. પછી એક એમેન્ડમેન્ટ બિલ પણ લાવવામાં આવ્યું હતું 1786માં. બરાબર છે. એમાં કોઈ ખાસ છે નહીં. હવે મેન વસ્તુ છે ચાર્ટર એક્ટ 1793, 1813, 1833 અને 1853. આ 4 ચાર્ટર એક્ટ લાવવામાં આવ્યા હતા. હમણાં જ્યારે આપણે અમુક મિત્રો આપણા સાથે જોડાયેલા છે કે મ્યુચ્યુઅલ ફંડ વોટ્સએપ ગ્રુપમાં જ્યારે આપણે ક્વિઝ કોમ્પિટિશન યોજી હતી, ત્યારે એક ચાર્ટર એક્ટનો પ્રશ્ન પૂછ્યો હતો કે કયા એક્ટ દ્વારા દાસ પ્રથા દૂર કરવામાં આવી હતી. તો એ ચાર્ટર એક્ટ હતો 1833.
તો ટૂંકમાં અહીં 4 ચાર્ટર એક્ટ એ લોકો લાવે છે. 20 વર્ષે આ ચાર્ટર એક્ટ રિન્યુ થાય છે. પહેલો છે 1793, બીજો છે 1813, ત્રીજો છે 1833 અને ચોથો છે 1853. એટલે કુલ 4 ચાર્ટર એક્ટ એ લોકો લાવે છે. હવે તમને એમ પૂછવામાં આવે કે પ્રથમ ચાર્ટર એક્ટ ક્યારે ઘડવામાં આવ્યો? તમે ગૂગલ કરશો તો એ 1773 બતાવશે, પણ એ ધ્યાન રાખવાનું નથી. ચાર્ટર એક્ટ 1893 આવ્યો હતો, પ્રથમ ચાર્ટર એક્ટ. બરાબર. એમાં કયા કયા સુધારા થયા? તો એમાં એ લોકોએ શું કર્યું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બ્રિટિશ સરકારે એમ કીધું કે તમે ભારતમાં આગલા 20 વર્ષ સુધી વેપાર કરો, તમારી જગ્યાએ બીજું કોઈ વેપાર કરવા આવશે નહીં, ચિંતા નહીં કરો, તમે વેપાર કરે જાઓ. આવું નક્કી કર્યું. બરાબર. પણ સાથે સાથે એ પણ નક્કી કર્યું કે જે તમે કામ કરો છો ભારતમાં, તો એ તમને પગાર એ જ ચૂકવશે, ભારતની તિજોરીમાંથી જ મળવો જોઈએ. બરાબર. એ અમે નહીં આપીએ, એ ઇન્ડિયામાંથી જ ઇન્ડિયાના જ પૈસા લો, ભારતના જ પૈસા લો, આવું નક્કી કર્યું. બરાબર. હવે આગળ પછી એ લોકોને વેપાર કરવાની છૂટ આપી, સાથે જ કર ઉઘરાવાની પણ છૂટ આપી દીધી કે તમે કર ઉઘરાવા જાઓ, ટેક્સ ઉઘરાવો તો અત્યારે કઈ વાંધો નહીં. હવે થશે શું કે બ્રિટિશને ખબર છે, બ્રિટિશની સરકારને ખબર છે કે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાંથી સારું એવું કમાય છે, સારો એવો એની પાસે પૈસો આવે છે, એટલે કઈ બી કરીને આપણે ભારતમાં પગ પેસારો કરવો પડશે અને આ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને દૂર કરવી પડશે. તો આ ચાર્ટર એક્ટ દ્વારા એ જ કરવામાં આવ્યું કે ચાર્ટર એક્ટ 1793 દ્વારા એ લોકોને વેપાર કરવાની છૂટ આપી કે બીજી કોઈ કંપની તમને વેપાર નહીં કરે, તમે ટેક્સ ઉઘરાવો અને તમને પગાર પણ ત્યાંથી મળશે. પછી એ બધું ચાલતું હતું, એવામાં એ લોકો એક બીજો એક્ટ લઈને આવ્યા, ચાર્ટર એક્ટ 1813, કારણ કે રિન્યુઅલનો સમય આવી ગયો હતો, 20 વર્ષ માટેનો જ કોન્ટ્રાક્ટ હતો, એટલે 20 વર્ષ પૂરા થયા એટલે એ લોકોએ ફરીથી રિન્યુ કરવાની વાત કરી. એમાં એ લોકોએ શું કીધું? પહેલી તો એ વસ્તુ કે જે બ્રિટિશ છે ને ત્યાં ખ્રિસ્તીઓનું પ્રમાણ વધુ છે, એટલે એ એક્ટ દ્વારા એ લોકોએ નક્કી કર્યું કે હવે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર ભારતમાં કરી શકાશે. બરાબર છે. એવું 1813 દ્વારા નક્કી કર્યું. તો અહીં એ પણ પ્રશ્ન બનશે કે ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાની છૂટ બ્રિટિશ સરકારે ક્યારે આપી? તો 1813. હું આ જે પ્રશ્નો બોલું છું ને એ તમે તમારી રીતના કોઈ બી રીતે નોટ કરજો, પછી પાછળથી તમને રેકોર્ડિંગ મળી જશે. બરાબર છે. પણ એ તમે નોટ, કારણ કે જેટલું રિવિઝન કરશો ને એટલું જ તમારી માટે સારું છે. આજે તો અમે ભણાવી દઈશું, તમે ભણી પણ લેશો. બરાબર. પણ તમે રિવિઝન નહીં કરો તો કોઈ મતલબ વગરનું છે. એટલે આપણને ઊંઘમાંથી પણ ઉઠાડીને પૂછવામાં આવે કે ભાઈ ખ્રિસ્તીઓની પ્રચાર કરવાની છૂટ ક્યારે મળી, તો એ યાદ હોવું જોઈએ કે 1813. બરાબર. હવે બીજી વસ્તુ એ થઈ અહીંયા કે જે પેલી વેપાર કરવાની છૂટ આપી હતી કે ભાઈ તમે વેપાર કરે જાઓ, કઈ વાંધો નહીં, બીજી કોઈ કંપની વેપાર નહીં કરે. પણ હવે શું કર્યું 1813? તો એ લોકોએ એવું કર્યું કે તમે માત્ર ચા અને અફીણ આ બે વસ્તુનો જ વેપાર કરી શકશો ભારતથી ચીનમાં. બાકી બીજો વેપાર અમે કોઈ બી કંપનીને આપીએ, તમને વાંધો ના હોવો જોઈએ. એટલે હવે શું કર્યું? ધીમે ધીમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને દૂર કરવાની વાત થઈ રહી છે બ્રિટિશ સરકાર દ્વારા. તો આટલી વસ્તુ 1813 કરવામાં આવી. હવે 20 વર્ષ એમને એમ જતા રહ્યા. બીજી એક વસ્તુ કે 1813 એક બીજી વસ્તુ એ લાવ્યા કે તમે જે કર ઉઘરાવો છે ઉઘરાવો, અમને કઈ વાંધો નહીં, પણ શરત એ કે તમારો જે કર છે એમાંથી 1 લાખ રૂપિયા, એ વખતના 1 લાખ રૂપિયા 1813 તમારે ભારતના લોકોના શિક્ષણ પાછળ વાપરવા પડશે, એવું 1813 દ્વારા નક્કી થયું. બરાબર. એટલે ભારતના લોકોનું પણ એ ધ્યાન રાખતા હતા, કારણ કે ખબર છે કે આ લોકોનું ધ્યાન નહીં રાખીએ આપણે તો આપણને પ્રોબ્લેમ 100% થશે. એટલા માટે જ એ લોકો આ એક્ટમાં 1813 આવું લઈ આવે. હવે આપણી સામે આવ્યો 1833, ચાર્ટર એક્ટ 1833. એ વખતે આ લોકોએ શું કીધું કે તમે વેપાર જ બંધ કરી દો, તમારે વેપાર કરવાની કોઈ જરૂર જ નથી.
1813 શું કર્યું હતું એ લોકોએ? ચા અને કોફીની તો ચા અને અફીણની તો છૂટ આપી હતી, પણ હવે તો એ પણ બંધ કરી દો એમ કીધું. તમારે ખાલી ધ્યાન જ રાખવાનું છે, બીજું કંઈ કરવાનું જ નથી, બાકી અમે બધું કરી લઈશું એમ. એટલે વેપાર કરવાની બીજી કંપનીઓની છૂટ ક્યારથી આપવામાં આવી? તો ચાર્ટર એક્ટ 1833 દ્વારા. હવે આપણે જોયું કે જેમ પેલા ગવર્નર હતા રોબર્ટ ક્લાઇવ, પછી એ લોકો ગવર્નર જનરલનું પદ લાયા અને એમાં હતા વોરન હેસ્ટિંગ. હવે એ શું કરે છે? 1833માં એક નવો સુધારો કરે છે કે જે ગવર્નર જનરલ હતા ને એ માત્ર એક મદ્રાસ, મુંબઈ અને બંગાળ પૂરતા હતા, પણ એમને શું કર્યું? એમને નામ બદલીને શું કર્યું કે ભારતના ગવર્નર જનરલ કરી નાખ્યા. બરાબર છે? એટલે હવે અહીં પ્રશ્ન એ બનશે કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? બરાબર, તો ત્યારે તમારો જવાબ બનશે સર વિલિયમ બેન્ટિંગ. વિલિયમ બેન્ટિંગ જે હતા એ ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. ક્યાંક ખોટું બોલાય તો અમે જ્યારે પાછળથી ખોલીએ ત્યારે કહેજો, કારણ કે હું તમને ભણાવું છું તો મારી પાસે હાલ કોઈ એટલો મોટો સોર્સ નથી. બરાબર છે? એટલે એ રીતે ભણાવું છું. પણ એમનું પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ, સોરી વિલિયમ બેન્ટિંગ હતા. વોરન હેસ્ટિંગ તો ગવર્નર જનરલ હતા, પણ ભારતના ગવર્નર જનરલ વોરન વિલિયમ બેન્ટિંગ હતા. બરાબર, તો 1833 દ્વારા એ લોકોએ ભારતના ગવર્નર જનરલ એવું નામ કર્યું. બીજી વસ્તુ કે એ વખતે એક વ્યક્તિ હતો લોર્ડ મેકોલો. એ મેકોલોએ શું કીધું કે આપણે એક સ્પર્ધાત્મક પરીક્ષા હોવી જોઈએ ને એના દ્વારા આ લોકોની પસંદગી થવી જોઈએ. એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓની શરૂઆત એ વખતે 1833માં એ લોકોએ વાત કરી, મેકોલોએ, કે આવું હોવું જોઈએ. બરાબર છે? એટલે આ જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાત આવે ત્યારે પણ 1833 ને યાદ રાખવાની. બીજું મેકોલોએ શું કર્યું? તો મેકોલોએ કાયદા પંચની રચના કરી, એનો એ પ્રમુખ હતો. તો ભારતમાં પ્રથમ કાયદા પંચની રચના કયા એક્ટ આધારે થઈ? તો ચાર્ટર એક્ટ 1833 દ્વારા. ક્યારે થઈ? તો કાયદા પંચની રચના ક્યારે થઈ? આ તો ચાર્ટર એક્ટ દ્વારા થઈ, પણ ક્યારે થઈ? તો 1834માં ભારતમાં સૌ પ્રથમ કાયદા પંચની રચના લોર્ડ મેકોલો દ્વારા, એટલે કે એના દ્વારા, એટલે એને કાયદાનો પિતા પણ કહેવાય છે. તમે ક્યાંક વાંચ્યું હશે. બરાબર, એટલે કાયદા પંચની રચના 1834માં થઈ, પણ 1833ના ચાર્ટર એક્ટ દ્વારા. બીજી એક વસ્તુ દાસ પ્રથા. દાસ પ્રથા ભારતમાંથી દૂર કરવામાં આવી. બરાબર છે? જે નીચલા લેવલનો ઉચ્ચ નીચના ભાગ જે ભેદભાવ હતા એ અંશતઃ દૂર થયા કે ભાઈ હવે એવું ના થવું જોઈએ. બરાબર, હવે આપણે 33 પૂરો થયો. હવે આપણે 53 તરફ વધીએ, ચોથો ચાર્ટર એક્ટ. 2 મિનિટ. ઓકે, હવે ચોથો ચાર્ટર એક્ટ છે 1853. આ ચોથો ચાર્ટર એક્ટ છે. એમાં શું કર્યું કે ધારાકીય અને કારોબારી જે કાર્યો હતા એને અલગ કરવામાં આવ્યા 1853 દ્વારા. બરાબર, એટલે ધીમે ધીમે એક્ટ દ્વારા એ શું છે કે પોતાની શક્તિ વધારતા જશે. હવે 1853માં એટલી બધી જોગવાઈઓ નથી, જોકે પછી ધીમે ધીમે 1858 આવવા લાગી. 1857 તમને બધાને યાદ છે કે ભારતમાં 1857નો વિપ્લવ થયો મોટો એવો. બરાબર, અને 1858માં એ લોકોએ નક્કી કર્યું કે હવે આપણે ગમે તે રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અહીંથી દૂર કરવી પડશે અને બ્રિટિશરોએ અંદર આવવું પડશે. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન 1858માં ખતમ થશે. એટલે 1773 થી લઈ અને 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન રહ્યું. હવે હું એક બીજી વસ્તુ સમજાવી દઉં કે આ બધું તમે સાંભળ્યું ઈસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટિશ ને બધું,
પણ કેટલાકને મગજમાં નહીં ઉતર્યું કે આ શું છે ઈસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટિશ થઈ. તો સિમ્પલ હું તમને સમજાવું કે આપણે ભારતની કંપની લઈ લઈએ ટાટા. ટાટા કંપની છે અહીંથી માનો કે પાકિસ્તાન જાય છે વેપાર કરવા, બરાબર. વેપાર કરવા ગઈ, એના લોકો ત્યાં ગયા. હવે ત્યાં શું થયું કે ચૂંટણી થઈ, એમાં ટાટાના અમુક લોકો ત્યાં ચૂંટણીમાં ઉભા રહ્યા, કારણ કે વર્ષોથી એ લોકો રહેતા હોય એટલે ત્યાંના બધું એ લોકોને ખ્યાલ આવી ગયો હોય. એટલે એ ચૂંટણીમાં જીત્યા એટલે એ લોકોને ત્યાં ટેક્સ મેળવવાની પરવાનગી મળી ગઈ. પરવાનગી મળી એટલે પાકિસ્તાનના લોકો સીધી રીતે ટાટાના લોકોને થોડો કોઈ ટેક્સ લેવા દેશે, નહીં જ લેવા દે, એટલે એ લોકોએ વિરોધ કર્યો. પણ એમ છતાંય એક બેઠક થઈ કે ચલો ભાઈ વાંધો નહીં, તમે આ 3 પ્રદેશ છે એમાંથી તમે કર ઉઘરાવજો, વાંધો નહીં, બાકી તમારો વેપાર ચાલુ રાખો. તો બસ આ જ વસ્તુ એ વખતે 1600માં થઈ હતી કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી અને 1757માં યુદ્ધ થયા અને પછી 1765માં ચૂંટણી લડાઈ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લોકો એ જીતી ગયા અને એ જ વખતે આ રીતે કર ઉઘરાવતા થયા, બરાબર. એટલે એક આ ઈસ્ટ ઇન્ડિયા કંપની કંપની જ છે, પણ એનું જેમ જેમ વર્ચસ્વ વધતું ગયું ભારતમાં, જેમ આપણે ટાટાનું વર્ચસ્વ પાકિસ્તાનમાં વધતું જાય અને પછી મોદી સાહેબને એવું લાગે કે ઓહો ટાટા તો આટલું બધું કમાય છે, એના કરતા આપણે જ ચલો ને ત્યાં શાસન કરીએ. એમ ધીમે ધીમે કરીને ટાટાને દૂર કરી અને આખું ભારતનું જ શાસન પાકિસ્તાનમાં જતું રહે. બસ એ જ રીતને એ વખતે થયું હતું કે શરૂઆત તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની થઈ હતી, પણ પછી બ્રિટિશરોનું શાસન આપણા ભારતમાં આવી ગયું અને આપણે એમના તાજ નીચે આવી ગયા અને આપણે પછી આઝાદી માટે 1947 સુધી લડતા રહ્યા, બરાબર. તો આજે આપણે આટલે રાખીએ છીએ. અનમ્યુટ કરો ભાઈ રવિભાઈ. તો કોઈના પ્રશ્નો હોય તો આપણે લઈ લઈએ, કારણ કે આ વિષય એવો છે કે એકદમ આપણે જો આ રીતે ચલાવશું, કારણ કે હજુ 2-3 લેક્ચર આવા જશે હિસ્ટ્રીના, પછી સારું એવું આર્ટિકલ ને આવશે એટલે કઈ વાંધો નહીં આવે, બરાબર. હલો રવિભાઈ. ઓકે થઈ ગયા. બરાબર. કોઈ પૂછવું હોય તો કઈ પૂછાવડાવો, વાંધો નહીં. મયુરભાઈ, હા હવે તમે છે ને 1793 અને 1718 એ બે સાથે બોલેલા હતા, તો એટલે એ વિશે મેં થોડુંક કન્ફ્યુઝન છે. 1773 કદાચ સાલ બોલાવવામાં, જો હું ફરીથી સાલ બોલી લઉં છું. પેલો નિયામક ધારો 1773માં આવ્યો, યાદ રાખજો. હા. ત્યારબાદ પીટ્સ ઇન્ડિયા એક્ટ આવ્યો 1784માં, બરાબર. એની પછી એના પછી એની બોલો. આપણે જે તમે 1793 ને 1813 અને 33 ને હા 53. એ કીધું ને 20 વર્ષના કરાર, તેમાં 1793 અને 1718 એ બે સાથે બોલ્યા હતા, તો એ હા એ કદાચ બોલવા 1793, 1713, 1733 અને 1753. 1793માં એ લોકોએ પેલા રિન્યુ કર્યું 20 વર્ષ માટે, જાઓ તમે વેપાર કરો 20 વર્ષ, વાંધો નહીં, અમને કઈ વાંધો સંખ્યા નથી, યાદ બરાબર. રાખવાની 20 વર્ષના ગાળે 93, હા, એ તો ખ્યાલ આવી 33, ગયો. 53. વેપાર કરવાની છૂટ આપી, પછી વેપાર ઘટાડતા ગયા, પછી બિલકુલ બંધ કરી દીધો, પછી હાથમાંથી જ એ લોકો લઈ લે છે. હાથમાંથી જ લઈ લીધું. સિમ્પલ વસ્તુ છે. હા 1858માં એ લોકો બંધ જ કરી દે છે, તમારું કામ જ નથી, અમે હવે કરી લેશું બધું એમ, બરાબર. એ રીતે થયું. મયુરભાઈ અને વીરા આપણે બોલું. મેન, હા બોલો. હા, આ 10મા ધોરણમાં સામાજિક વિજ્ઞાનમાં આવે છે એ વાળું જ છે ને? હા એ જ. હા, 10મા ધોરણમાં આ સામાજિક બધી વિજ્ઞાનનો વસ્તુ પાઠ. છે ને 8, 9, 10, 11, 12 એ જ વસ્તુ હા છે ને, આપણને ફરીથી ભણીએ જો છીએ, બીજું કઈ ધોરણ નથી. 6 થી લઈ ધોરણ હા 6 થી લઈ અને ધોરણ 12 સુધી જે ટૂંકમાં સામાજિક વિજ્ઞાન છે, 6 થી 8 નું, હા 9, 10 નું સામાજિક વિજ્ઞાન છે. પછી હા સેપરેટ એમાં રીતે આવે. ધોરણ 11, 12માં જે ઇતિહાસ, ભૂગોળ, નાગરિક ટૂંકમાં રાજ્યશાસ્ત્ર, એ થોડુંક બધા જે આમાં પુસ્તકો પૂરું છે થઈ જાય 15 જ મિનિટ હાલશે. એ પુસ્તકો બધા ખાસ વાંચે. અને તમારે મારી પાસે કોઈ પણ બંધારણનું પરીક્ષા બુક આપવી પણ, હોય, કોઈ પણ પરીક્ષા આપવી હોય, એ પછી ધોરણ 12 આપણે નથી પાસ. કહેતા જીસીઆરટી ને એનસીઆરટી, બસ એ જ મૂકો 6 થી 12. હા મોટા ભાગનું એમાંથી હોય, ઇતિહાસ એમાંથી હોય, ભૂગોળ એમાંથી હોય, સંસ્કૃતિ એમાંથી હોય ને બંધારણ એમાંથી હોય. સિવાય કે ઇંગ્લિશ અને ગુજરાતી એ હોય તો 6 થી 12 ની જ. ઇંગ્લિશનું ગ્રામર ને ગુજરાતી એ ત્યાંથી જ આવે છે, વિજ્ઞાન એ ત્યાંથી જ આવે છે. મયુરભાઈ, હમ મયુરભાઈ,
હા હા બોલો બોલો. ભીખુભાઈ સિસોદિયા બોલું છું. હા બોલો બોલો. આ ઈસ્ટ ઇન્ડિયાની સ્થાપના 1764 માં થઈ કે 65 માં? જો ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી 1600 માં. અચ્છા. હા, એને પહેલી વેપારી કોઠી સ્થાપી હતી સુરતમાં. બરાબર, ત્યારે જહાંગીરનું શાસન હતું. હાલો. બરાબર, હા. અને એના કંઈક હું નામ ભૂલી ગયો, એ અધિકારીઓએ વેપાર કરવાની છૂટ માંગી કે ભાઈ અમને વેપાર કરવાની છૂટ આપો તમે. ને એ રીતે હમ. એ લોકોની સ્થાપના થઈ હતી.